જ્યાં સુધી કોઈ પણ આપણે રેસીપી બનાવીએ તેમાં મીઠો લીમડો ન ઉમેરીએ ત્યાં સુધી પ્રોપર ટેસ્ટ પણ નથી આવતો અને સ્મેલ પણ નથી આવતી. મીઠો લીમડો જ્યારે આપણે કોઈ પણ રેસીપીમાં ઉમેરીએ છીએ એટલે મીઠા લીમડાની જે સ્મેલ હોય છે તેનાથી આપણી કોઈ પણ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી બને છે, કારણ કે મીઠો લીમડો ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે. અને મીઠા લીમડાનો જ્યાં સુધી આપણે તડકો ન મારીએ ત્યાં સુધી આપણી દાળ પણ સરસ મજાની બનતી નથી. પણ આ મીઠો લીમડો આપણે સાચવીને કઈ રીતે રાખવો તે આજે સૌ કોઈનો પ્રશ્ન બની ગયો છે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની ટ્રીક લઈને આવી છું અને આ ટ્રીકથી મીઠો લીમડો તમે મહિનાથી 2 મહિના સુધી સાચવી શકશો અને તેનાથી મીઠો લીમડો કાળો પણ નહીં પડે અને સરસ મજાનો લીલો જ રહેશે. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આજે હું માર્કેટમાંથી બહુ જ બધો મીઠો લીમડો લઈને આવી ગઈ છું અને આ રીતે હું ડાળખીમાં જ મીઠો લીમડો લઈને આવી ગઈ છું. અને મીઠો લીમડો હવે સરસ મજાનો પાણીમાં સાફ કરી લેવાનો છે. તો અહીં મેં એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને તેમાં બધો જ મીઠો લીમડો આ રીતે પાણીમાં રાખી લીધો છે. અને પાણીમાં આ રીતે બધો જ લીમડો ડૂબી જાય એટલું પાણી લેવાનું છે અને તેમાં આપણે મીઠા લીમડાને 4 થી 5 મિનિટ સુધી આ જ રીતે રાખી મૂકવાનો છે, જેનાથી બધી જ માટી હોય છે જે લીમડામાં ચોટેલી હોય છે તે બધી જ નીકળી જાય છે. હવે આ રીતે લીમડાને ઉપર નીચે કરી લેવાનું અને બધું જ પાણી હવે તેમાંથી નિતારી લેવાનું છે. અને ત્યાર પછી હવે આપણે મીઠા લીમડાને કોઈ પણ વાસણમાં લઈ લેવાનું છે. 2 થી 3 મિનિટ મીઠા લીમડાને આ રીતે જ રાખી મૂકવાનું છે એટલે પાણી બધું તેમાંથી નીતરી જશે. ત્યાર પછી કોઈ પણ આપણે રૂમાલમાં લીમડાને લઈ લેવાનો છે અને રૂમાલમાં સરસ મજાનો લીમડાને સાફ કરી લેવાનો છે એટલે બધું જ પાણી તેમાંથી સુકાઈ જશે. તો આ રીતે મેં રૂમાલમાં મીઠા લીમડાને વીંટી લીધો હતો અને આ રીતે હવે બધું જ પાણી આપણે લીમડામાંથી સાફ કરી લેવાનું છે. બધું જ પાણી સાફ થઈ જાય એટલે હવે લીમડાને ડાળખીમાંથી અલગ કરી લેવાનો છે અને બધા જ પત્તાને હવે આપણે રૂમાલમાં રાખી લેવાનો છે. તો જ્યાં સુધી પત્તા આ રીતે અલગ કરીએ છીએ ત્યાં સુધી આપણે ઢોસાની તવી ગેસ ઉપર રાખી દેવાની છે અને તેને ધીમા ગેસે થોડી ગરમ થવા દેવાની છે. હવે પત્તાને પણ રૂમાલમાં આ રીતે પાથરી લેવાના છે. આ ટ્રીકથી મીઠો લીમડો આપણે મહિના સુધી સાચવી શકીએ છીએ અને મીઠો લીમડો કાળો પણ નથી પડતો અને સરસ મજાનો ફ્રેશ જ રહે છે. હું જ્યારે પણ મીઠો લીમડો માર્કેટમાંથી લાવું છું એટલે આ જ ટ્રીકથી હું લીમડાને સ્ટોર કરીને રાખું છું અને આ રીતે રાખવાથી લીમડો સરસ મજાનો તાજો જ રહે છે, કાળો પણ નથી પડતો. તો હવે બધું જ પાણી લીમડામાંથી શેકાઈ ગયું છે. તો હવે મેં લીમડાને ઢોસાની તવી ઉપર લઈ લીધો છે અને ધીમા ગેસે તેને શેકાવા દીધો છે. લીમડાને આ રીતે તવી ઉપર લઈએ છીએ ત્યારે તેને હલાવતા રહેવાનું છે અને ધીમા જ ગેસે ઉપર નીચે કરતું રહેવાનું છે, જેથી કરી જેટલું પણ પાણી થોડું પણ રહ્યું હોય તે બધું શેકાઈ જાય છે. અને લીમડાને થોડીવાર આપણે ગેસ ઉપર આ રીતે શેકાવા દેવાનું છે. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનું છે અને લીમડાને થોડો ઠંડો થવા દેવાનો છે. 4 થી 5 જ મિનિટમાં આપણી આ ટ્રીક તૈયાર થઈ જાય છે અને લીમડાને આપણે 5 થી 6 મિનિટ આ કામ કરીને સ્ટોર કરીને મહિના સુધી રાખી શકીએ છીએ. તો હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લીમડાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને લીમડાને ઠંડો થવા દેવાનો છે. તો હવે ફ્રેન્ડ્સ, લીમડાને કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લેવાનો છે. તો આ રીતે મેં પ્લાસ્ટિકના ડબ્બામાં બધો જ લીમડો લઈ લીધો છે અને હવે આપણે ઢાંકણું બંધ કરી દેવાનું છે. ઢાંકણું આખું બંધ નથી કરવાનું, થોડું ખુલ્લું રાખવાનું છે. આનાથી સરસ મજાનો લીમડો આપણે સ્ટોર કરી શકીએ છીએ અને લીમડો આપણો આ રીતે તાજો જ રહે છે. જ્યારે પણ આપણે શાકમાં લીમડો ઉમેરવાનો હોય ત્યારે હવે તેને પાણીમાં સાફ પણ નહીં કરવો પડે અને તરત જ આપણે લીમડો તેમાં ઉમેરી શકશું. હવે ઢાંકણું આ રીતે મેં બંધ કરી દીધું છે અને હવે ડબ્બાને મેં ફ્રીજમાં મૂકી દીધો છે. ડબ્બો ફ્રીજમાં જ રાખવાનો છે અને જ્યારે પણ આપણે લીમડો યુઝ કરવો હોય ત્યારે ફ્રીજમાંથી લીમડો લઈને તેને યુઝ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ
ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.